નમસ્કાર મિત્રો, આપણે આજે જોવાનું છે અવરોધોનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ અને મિશ્ર જોડાણ, એટલે કે શ્રેણી અને સમાંતર બંને સાથે હોય એવું. જો કે આપણે ધોરણ 10માં આ બધું આપણે ભણી ગયા છે, છતાં પણ એકવાર રિવાઇઝ થઈ જાય એટલા માટે ફરી પાછું અહીંયા ધ્યાન રાખજો કે શ્રેણી જોડાણ છે. અહીંયા આગળ બે અવરોધ આપેલા છે આપણી પાસે, R1 અને R2. બંનેને A અને B છેડા વચ્ચે આપણે શ્રેણીમાં જોડેલા છે. બધામાંથી કરંટ I પસાર થાય છે, પણ આપણને ખ્યાલ છે કરંટ સરખો હોય, કરંટ એક સરખો પસાર થતો હોય તો એના વોલ્ટેજ કેવા હોય તો કે અલગ અલગ હોય. તો અહીંયા આગળ વોલ્ટેજના ઇક્વેશન લખેલા છે, V1 ઇઝ ઇક્વલ ટુ IR1 અને V2 ઇઝ ઇક્વલ ટુ IR2. બંને અવરોધો સમાન આપણે કરંટ એની અંદરથી પસાર થતો હોય તો R1 માંથી પોટેન્શિયલ ડિફરન્સ આપણે કહી શકીએ PD, જેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કહી શકાય. તો V1 ઇઝ ઇક્વલ ટુ IR1 અને R2 માંથી તો કે એનો વોલ્ટેજ હશે V2 ઇઝ ઇક્વલ ટુ IR2. આ વોલ્ટેજ ડ્રોપ છે. હવે આપણને એ પણ ખબર છે કે વોલ્ટેજ ડ્રોપનો સરવાળો તો કે ટર્મિનલ વોલ્ટેજ ટોટલ વોલ્ટેજ જેટલો થતો હોય, એટલે V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2. કિંમત મૂકો તો V ઇઝ ઇક્વલ ટુ IR1 પ્લસ IR2, I કોમન કાઢો R1 પ્લસ R2 અને V અપોન I છેદમાં લઈ આવો I ને, તો V અપોન I બરાબર શું થશે તો કે R ઇક્વિવેલન્ટ, જે આપણને ખ્યાલ છે તો R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. શ્રેણી જોડાણ હોય અવરોધનું તો R ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ R1 પ્લસ R2. ધોરણ 10માં આપણે ભણી ગયા છે. ત્રણ જો અવરોધ હોય તો R ઇઝ ઇક્વલ ટુ આપણે જેમ કરતા હતા એમ જ કે V1 ઇઝ ઇક્વલ ટુ IR1, V2 ઇઝ ઇક્વલ ટુ IR2 અને V3 ઇઝ ઇક્વલ ટુ IR3. V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3. V અપોન I ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 અને V અપોન I ઇઝ ઇક્વલ ટુ R ઇક્વિવેલન્ટ. R ઇક્વિવેલન્ટ બરાબર શું લખી શકાય R1 પ્લસ R2 પ્લસ R3. ત્રણ જો શ્રેણીમાં જોડેલ હોય, સિરીઝમાં જોડેલા હોય ત્રણ અવરોધ, તો R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. જો એની જગ્યાએ નંબર ઓફ n અવરોધ જોડેલા હોય તો R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 અપ ટુ Rn. જો અલગ અલગ મૂલ્ય હોય, અવરોધના 2 હોય, અમુક 2 ઓહમ, 2 કિલો ઓહમ હોય, 5 કિલો ઓહમ હોય, 10 કિલો ઓહમ, એવી રીતે અલગ અલગ હોય, તો આપણે શું લખીએ R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 અપ ટુ Rn. પણ જો બધા અવરોધના મૂલ્ય જો સરખા હોય, એક સરખા જ હોય, સમાન R મૂલ્યના હોય, મતલબ કે 5 કિલો ઓહમના બધા 5 કિલો ઓહમના હોય, તો આપણે R ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય N ઇન્ટુ R. આમ આપણને ખ્યાલ આવે કે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ છે એ શ્રેણીમાં જોડેલા, આપણને 10માં કીધું હતું કે ભાઈ શ્રેણીમાં જોડેલા બધા અવરોધના મોટામાં મોટા મૂલ્ય કરતાં પણ કેવું હોય તો કે મોટું હોય. સમતુલ્ય અવરોધ એટલે કે ઇક્વિવેલન્ટ જે અવરોધ છે, ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ છે, એનું મૂલ્ય પરિપથમાં જેટલા પણ ઘટક અવરોધ જોડેલા છે એના જે મોટું મૂલ્ય છે એના કરતાં પણ સમતુલ્ય અવરોધનું મૂલ્ય કેવું આવે તો કે મોટું આવે. ત્યારબાદ આપણે સમાંતરની વાત કરીએ, પેરેલલની વાત કરીએ, તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો કે બે પેરેલલ અવરોધ આપણે જોડેલા છે, R1 અને R2 એકબીજાને સમાંતર જોડેલા છે. વોલ્ટેજ V આપણે આપેલો છે. હવે શ્રેણી જોડાણમાં આપણે વાત કરતા હતા કે ભાઈ વોલ્ટેજ જુદા જુદા હતા, કરંટ એક સરખો હતો. અહીંયા આગળ ધ્યાન રાખજો કે કરંટ અલગ અલગ છે અને વોલ્ટેજ બે ટર્મિનલમાં કેવા મળશે, સરખા જ મળશે. A અને B પાસે વોલ્ટેજ કેવા મળશે, સરખા મળશે. તો R1 વચ્ચે જે પોટેન્શિયલ ડ્રોપ થાય એટલો જ R2 વચ્ચે જ પોટેન્શિયલ ડ્રોપ થાય. પણ બેના કરંટના મૂલ્ય તમે જોઈ શકો કે V વોલ્ટેજની બેટરી છે, એમાંથી કરંટ I નીકળે છે, તો કરંટના બે ભાગ પડે છે, I1 અને I2. તો એના ઉપરથી આપણે લખી શકીએ કે I ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય I1 I2 નો સરવાળો છે, સમીકરણ 1. ઓહમનો નિયમ પણ આપણને ખબર છે, V ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ તો કહેવાય, ટર્મિનલ વોલ્ટેજ અહીંયા આગળ એ પોટેન્શિયલ ડિફરન્સ તરીકે જ વર્તે, તો કેટલા રહી છે, સમાન રહી છે. તો V ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય IR. તો એના ઉપરથી પહેલા પરિપથ માટે જો ઉપરના પરિપથ માટે તો V ઇઝ ઇક્વલ ટુ I1 R1. નીચેના પરિપથ માટે V ઇઝ ઇક્વલ ટુ I2 R2. એના ઉપરથી આપણે I1 અને R2 ને સૂત્રનો કરતા બનાવીને સમીકરણ 1માં આપણે કિંમત મૂકીએ તો I ઇઝ ઇક્વલ ટુ V1 અપોન R1 પ્લસ V2 અપોન R2. અને I ઉપર એમાંથી V કોમન કાઢીએ, I ને ડિવાઈડમાં જવા દઈએ તો 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. અને I અપોન V આપણને ખ્યાલ છે શું થાય, R ઇક્વિવેલન્ટ. તો 1 અપોન R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. તો એનો મતલબ કે અવરોધના વ્યસ્તનો સરવાળો છે એ શું થશે તો કે અવરોધના વ્યસ્તનો વ્યસ્તાંક એ દરેક અવરોધના
વ્યસ્તાંકના સરવાળા જેટલો થાય એ આપણને ખ્યાલ છે. આર પેરેલલમાં હોય, સમાંતર જોડાણ હોય તો 1/r ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? 1/r1 પ્લસ 1/r2, જે આપણે 10માં ભણી ગયા. અને જો 3 હોય તો એના પ્રમાણે એ જ પ્રમાણે આપણે લખી શકાય v ઇઝ ઇક્વલ ટુ i1r1, તો i1 ઉપરથી i1 ઇઝ ઇક્વલ ટુ v/r2, v/r1, i2 ઇઝ ઇક્વલ ટુ v/r2, i3 ઇઝ ઇક્વલ ટુ v/r3. અહીંયા આગળ i માંથી 3 કરંટ છૂટા પડે છે, i1, i2 અને it 3 પરિપથમાં જાય છે, તો i ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીએ? i1 પ્લસ i2 પ્લસ i3. i ઇઝ ઇક્વલ ટુ v/r1 પ્લસ v/r2 પ્લસ v/r3. v કોમન કાઢી ડિવાઇડમાં જઈએ એટલે 1/r ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3. જો અલગ અલગ મૂલ્ય હોય તો જો n અવરોધ આપણે જોડાયેલા હોય તો n અવરોધ અસમાન અવરોધવાળા n અવરોધ આપણે જોડાયેલા હોય તો 1/r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3 અપ ટુ 1/rn. અને એના પ્રમાણે જો એ સમાન અવરોધવાળા હોય, સમાન r અવરોધવાળા હોય તો n/r થાય, તો r ઇક્વિવેલન્ટ આપણે જોતો હોય તો r/n થાય. ધ્યાન રાખજો, સિરીઝની અંદર, શ્રેણીની અંદર n r આવતું હતું, r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ nr. જો n સમાન અવરોધ જોડાયેલા હોય, સમાન મૂલ્યના અવરોધ n જોડાયેલા હોય તો n ઇન્ટુ r આવતું હતું શ્રેણીમાં. સમાંતરમાં આવશે r ઇક્વિવેલન્ટ ટુ r/n, ડિવાઈડ થઈ જશે. ઓકે, આટલું ધ્યાન રાખજો. ત્યારબાદ છે કે જો જટિલ પરિપથ હોય, એનો મતલબ કે સિરીઝ અને સમાંતર, મતલબ કે સિરીઝ અને પેરેલલ, શ્રેણી અને સમાંતર જો બંને ભેગું આપેલું હોય, સાથે આપેલું હોય, જે તમે આકૃતિમાં જોઈ શકો, એ બી વચ્ચે અવરોધ r છે અને બી સી વચ્ચે સમાંતર જોડાણ છે r2 અને r3, તો ત્યાંથી કરંટ બે અલગ અલગ પડ્યા, i1 અને i2, ફરી પાછો કરંટ નીકળે. તો પહેલા આપણે સમાંતર જોડાણને આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ તો 1/r ડેશ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? 1/r2 પ્લસ 1/r3. એના ઉપરથી આપણે r ડેશ નક્કી કર્યો, r2 r3 અપોન r2 પ્લસ r3. જો એ આખો આપણે શું મૂલ્ય? સમતુલ્ય પરિપથ, તો ત્યાં આગળ આપણે બીજી આકૃતિમાં જોઈ શકો, બી અને સી વચ્ચે આપણે શું r ડેશ આવી ગયો છે અને r1 સાથે કેવું છે? તો કે સમાંતર છે, શ્રેણીમાં છે. તો r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ એસી વચ્ચેનો ઇક્વિવેલન્ટ પરિપથ શું થશે? તો કે r1 પ્લસ r ડેશ, તો r1 પ્લસ r2 r3 અપોન r1 પ્લસ r3. અને એના ઉપરથી આપણે કરંટ જો ગોતવાનો, આ આપણે ટોટલ રેઝિસ્ટન્સ મળી ગયો, એના ઉપરથી કરંટ ગોતવાનો હોય તો i ઇઝ ઇક્વલ ટુ v અપોન r ઇક્વિવેલન્ટ, તો v અપોન r1 પ્લસ r2 r3 ડિવાઈડ બાય r2 પ્લસ r3. સાદું રૂપ આપો એટલે અહીંયા આગળ કંઈ ઇક્વેશન મળે, i ઇઝ ઇક્વલ ટુ v કાઉન્સની અંદર r2 પ્લસ r3 ડિવાઈડ r1 પ્લસ r2 પ્લસ r1 પ્લસ r3 પ્લસ r2 પ્લસ r3. તો અહીંયા આગળ જો આવી રીતે કોઈ જટિલ પરિપથ હોય તો પહેલાં સમાંતરનું આપણે ઇક્વેશન સોલ્વ કરી લેવાનું, જે સિમ્પલી સોલ્વ થતું હોય એ પહેલાં કરવાનું, પછી એ પ્રમાણે સોર્ટ આઉટ કરી અને છેલ્લે એન્ડ સુધી આપણે r ઇક્વિવેલન્ટ સુધી પહોંચવાનું હોય છે. ઓકે, તો અહીંયા આગળ આ શ્રેણીના સમાંતર જોડાણ, અવરોધના શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ અને મિશ્ર જોડાણ એની આપણે વાત કરી હતી. એના ઉપરથી ઘણીવાર તફાવત પણ પૂછાતો હોય કે ભાઈ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનો તફાવત તમે કયો. તો શ્રેણી જોડાણમાં આપણે કહીએ છીએ કે ભાઈ શું હોય તો કે બે અવરોધના મૂલ્ય વચ્ચે આપણે તો કે સમાન મૂલ્યનો પ્રવાહ જતો હોય છે, જેને આપણે શ્રેણી જોડાણ કહીએ. અને સમાંતર જોડાણમાં શું થતું હોય તો કે બે અવરોધ વચ્ચે એનો પોટેન્શિયલ ડિફરન્સ કેવો રહેતો હોય? સમાન રહેતો હોય. શ્રેણી જોડાણમાં વોલ્ટેજ કેવા હશે તો કે અલગ અલગ હશે, બરાબર, બે છેડા વચ્ચેનો પીડી અલગ હશે, કરંટ સરખો હશે. જ્યારે સમાંતર જોડાણમાં પીડી સરખો હશે, પોટેન્શિયલ ડિફરન્સ સરખો હશે, પણ કરંટ કેવો હશે? અલગ અલગ હશે. પછી શ્રેણી જોડાણનું વ્યાપક સૂત્ર છે r ઇઝ ઇક્વલ ટુ r1 પ્લસ r2 અપ ટુ rn, અને સમાંતરનું છે 1/r ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2 પ્લસ અપ ટુ 1/rn. સમતુલ્ય અવરોધનું મૂલ્ય શ્રેણી જોડાણમાં હશે એ મોટામાં મોટા ઘટક કરતા, અવરોધ કરતા પણ કેવું હશે? સૌથી મોટું હશે. અને સમાંતર જોડાણમાં અવરોધનું મૂલ્ય, સમતુલ્ય અવરોધનું મૂલ્ય છે એ સૌથી નાનામાં નાના અવરોધ કરતા પણ કેવું હશે? નાનું હશે. સમાસ અવરોધ પરિપથના ઘટકના અવરોધોના સરવાળા જેટલો થાય છે. અને આની અંદર તો કે વ્યસ્ત ઘટક પરિપથના ઘટકના અવરોધોના વ્યસ્તાંકના સરવાળો જેટલું થાય છે. આ બધા સિમ્પલ મુદ્દાઓ છે જે તમે 10મા ધોરણની અંદર સ્ટડી કરી ગયા છો. ચાલો, એના પછી આપણે ભણવાનું છે કે EMF એટલે શું? EMFનું પૂરું નામ છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. તો એના ઉપરથી એક તમને આકૃતિ આપેલી છે, કાચના પાત્રની અંદર વિદ્યુત દ્રાવણ ભરેલું છે અને એની અંદર બે ઇલેક્ટ્રોડ ડુબાડેલા છે.
એક ઇલેક્ટ્રોડ ધન છે જેને P વડે ઇન્ડિકેટ કરેલો છે આકૃતિમાં જોજો, અને બીજો ઇલેક્ટ્રોડ છે જે ઋણ વીજભાર ધરાવે છે એટલે N વડે ઇન્ડિકેટ કરેલો છે. વિદ્યુત દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયા થાય, રાસાયણિક પ્રક્રિયા થવાથી એની અંદર શું થાય તો કે ઇલેક્ટ્રોડ સાથે વીજભારનો વિનિમય થાય. વિનિમય એટલે આપલે થતી હોય, વીજભાર ધન આયન અને ઋણ આયનની આપલે થતી હોય, એટલે આયનો છે એકબીજાથી તો કે આકર્ષણ ધરાવતા હોય છે. ધન ઇલેક્ટ્રોડ પાસે વિદ્યુત વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન માની લો ધન જે P છે એની પાસે પોટેન્શિયલ આપણે જોઈએ તો કેટલો હશે તો કે V+ હશે જે મોર ધેન 0, અને ઋણ ઇલેક્ટ્રોડ B પાસે છે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ છે V- છે જે લેસ ધેન 0 છે. હવે જો કરંટ પસાર થતો ન હોય, અત્યારે ખુલ્લો પરિપથ હોય તો P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે કહીએ P પાસેનો V+ અને N પાસેનો V-, તો બંને વચ્ચે પ્લસ અને માઇનસ, બંને વચ્ચેનો આપણે શું લેવાનું તફાવત, એટલે વચ્ચે ફરી પાછો માઇનસ આવે એટલે માઇનસ માઇનસ શું થશે અહીંયા આગળ પ્લસ થશે, તો બંને વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થશે V+ + V- થશે. એટલે PN વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો V+ + V- એને શું કહેવાય તો કે વિદ્યુત ચાલક બળ EMF, જેને E વડે ઇન્ડિકેટ કરે, તો E = આપણે હવે ખ્યાલ આવી ગયો કે E = શું લખી શકાય V1 + V- જે હંમેશા મોર ધેન 0 હોય. આ વસ્તુ ધ્યાન રાખજો, જો V1 + જો વચ્ચે નિશાની હોત તો એ પોટેન્શિયલ ડિફરન્સ થઈ જાત, પણ જો માઇનસની જગ્યાએ પ્લસ નિશાની આવી ગઈ એટલે એને કહેવાય EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. એ કોઈ જાતનો ફોર્સ નથી, બળ નથી, એક જાતનો વોલ્ટેજ જ છે. અહીંયા આગળ વોલ્ટેજનો સરવાળો વોલ્ટેજ સાથે હંમેશા વોલ્ટેજ જ આપે, એટલે એક જાતનો એ વોલ્ટેજ જ છે, એનો એકમ પણ શું થાય વોલ્ટ જ થાય. તો EMF ની વ્યાખ્યા આપણે દેવી હોય કોષના EMF ની, કે જ્યારે એકમ ધન વીજભાર અવિદ્યુતીય બળ, અવિદ્યુતીય બળ એટલે કે જે વિદ્યુતીય બળથી ન ચાલતું હોય એટલે અવિદ્યુતીય બળ, આ ક્યારે લાગે તો કે જ્યારે ઇલેક્ટ્રોડને ડુબાડવામાં આવે છે, ક્યાં તો કે વિદ્યુત દ્રાવણની અંદર, ત્યારે એની અંદર શું થાય કેમિકલ રિએક્શન, કેમિકલ પ્રોસેસ થાય. એ કેમિકલ પ્રોસેસ એને જ આપણે શું કહી શકીએ અવિદ્યુતીય બળ. તો એકમ ધન વીજભાર છે અવિદ્યુતીય બળને લીધે ઋણ ધ્રુવથી ક્યાં પહોંચે છે ધન ધ્રુવ સુધી પહોંચે છે, ત્યારે મળતી ઉર્જાને શું કહી શકાય વિદ્યુત ચાલક બળ EMF કહી શકીએ. EMF ખરેખર શું છે તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ છે, પણ એ બળ ક્યારેય નથી. આ વસ્તુ ધ્યાન રાખજો. તો એના ઉપરથી આપણને ઘણીવાર ઇક્વેશન પૂછાય, કરંટનું ઇક્વેશનમાં કરંટ કેટલો જતો હોય તો આપણને ખ્યાલ છે કે ભાઈ N ધ્રુવ પરથી હંમેશા ઇલેક્ટ્રોન P ધ્રુવ તરફ સ્થાયી પ્રવાહ પસાર થતો હોય તો અવરોધમાં કેવી રીતે થશે, અવરોધમાં P થી N તરફ થશે અને દ્રાવણની અંદર N થી P તરફ થશે. આ વસ્તુ ધ્યાન રાખજો આકૃતિમાં, તો કે N થી P તરફ, અને અવરોધ બારોબાર જે રેઝિસ્ટર R જોડેલો છે એની અંદર સપ્લાય કઈ રીતે જશે P થી N તરફ, જો કનેક્શન આપણે કનેક્ટ કરેલું હોય. હવે માની લો કે વિદ્યુત દ્રાવણ જે અહીંયા આગળ આપણે ઇન્ડિકેટ કરેલું છે, વિદ્યુત દ્રાવણ જે ઇન્ડિકેટ કરેલું છે એનો કાંઈક રેઝિસ્ટન્સ એટલે કે એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપણે કહી શકીએ, આંતરિક અવરોધ કહી શકીએ, એ આપણે કેટલો છે તો કે R છે, જે એકદમ પરિમિત હોય, એકદમ નાનો હોય. તો વિદ્યુત દ્રાવણનો અવરોધ છે R છે, અને એને શું કહેવાય વિદ્યુત કોષનો આંતરિક અવરોધ. હવે જો પરિપથ ખુલ્લો હોય એટલે કે અવરોધ R અનંત હોય, એનો એમ કહી શકાય કે પરિપથ ખુલ્લો છે ત્યારે ક્યારે એમાંથી કરંટ જશે નહીં. તો I = V/R = V/R કેવો હશે અનંત, અને કોઈ પણના છેદમાં ઇન્ફાઇનાઇટ હોય એટલે હંમેશા શું થશે 0 થશે, એટલે કરંટ કેવો થયો 0 થયો. પણ આપણે શું જોવાનું છે કે આપણે વોલ્ટેજ જોઈએ છે, કેની વચ્ચે ટર્મિનલ વોલ્ટેજ પોટેન્શિયલ ડિફરન્સ જોઈએ P અને N વચ્ચે. તો V = આપણે શું લખી શકાય V+ + V- EMF, અને બીજું શું હશે તો કે એનો ઇન્ટરનલ અવરોધ જે કેવો હશે તો કે વિદ્યુત ચાલક બળ છે એનાથી વિરુદ્ધ દિશામાં હોય, એટલે -IR આપણે અહીંયા લખેલું છે. V+ IR માઇનસ એટલા માટે આવ્યું કે ત્યાં કાંઈક વોલ્ટેજ ડ્રોપ થાય છે અવરોધ પાસે, વિદ્યુત દ્રાવણની અંદર જે ઇન્ટરનલ અવરોધ છે ત્યાં થોડો ઘણો વોલ્ટેજ તો કે ડ્રોપ થતો હોય, એટલે અહીંયા આગળ આપણે V = શું લખીએ V+ + -IR + V-, તો એના ઉપરથી આપણે V- આગળ લખીએ V+ + V- -IR. હવે જો આપણને ઓપન સર્કિટની વાત કરતા હતા તો ઓપન સર્કિટમાં કરંટ કેવો હતો 0, તો -IR વાળું જે સ્ટેપ છે એ કેવું થઈ જશે 0 થઈ જશે. તો I = આપણે શું કહીએ 0 કહીએ. તો V+ + V- એના બરાબર આપણે ખબર જ છે શું લખીએ તો કે EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ.
તો V ઇઝ ઇક્વલ ટુ E. હવે E એ ખુલ્લા પરિપથમાં તે ધન અને ઋણ ઇલેક્ટ્રોડ માટેનો શું હશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે. તો આપણે ખાલી ઇક્વેશનમાં મૂકવાનું છે કે V ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? V પ્લસ V માઇનસની જગ્યાએ આપણે EMF લખીએ તો V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. શું લખીએ? V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. સમીકરણ 2 ઉપરથી હવે તો કે આગળ જોઈએ સમીકરણ V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR, અને E આપણને ખ્યાલ છે હંમેશા IR કરતાં કેવું હશે? તો કે મોટો જ હોય, કેમ કે EMF છે IR છે વોલ્ટેજ ડ્રોપ જ છે, એક જાતનું વોલ્ટેજ જ છે, અને EMF છે એ પણ એક જાતનું વોલ્ટેજ છે, પણ એ વોલ્ટેજ કેવો હશે? IR કરતાં વધુ હશે. તો I અને જો આપણે ઓહમનો નિયમ આપણે લગાડીએ બે છેડા વચ્ચે તો V ઇઝ ઇક્વલ ટુ IR પણ લખી શકીએ. તો સમીકરણ 2 અને સમીકરણ 3 જો આપણે બેને કમ્પેર કરીએ તો શું લખી શકાય? IR ઇઝ ઇક્વલ ટુ બે બાજુ ડાબી બાજુ વોલ્ટેજ છે, તો બે જમણી બાજુ આપણે સરખાવીએ તો E માઇનસ IR ઇઝ ઇક્વલ ટુ શું લખીએ? IR, કેપિટલ R. આપણે એમાં કરંટ જોઈએ છે તો કરંટ I ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? કરંટ I ઇઝ ઇક્વલ ટુ શું લખાય? E અપોન R પ્લસ R. શું લખી શકાય? I ઇઝ ઇક્વલ ટુ E અપોન R, કેપિટલ R પ્લસ સ્મોલ r. કેપિટલ R શું છે? તો કે જે અહીંયા આકૃતિ તમને દેખાય છે એની અંદર બાહ્ય અવરોધ છે R જે જોડેલો છે, અને સ્મોલ r શું છે? તો કે અહીંયા આગળ જે કાચનું પાત્ર છે એની અંદર વિદ્યુત દ્રાવણ જે ભરેલું છે એનો અવરોધ ઇન્ટરનલ અવરોધ છે. એટલે V ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ શું I ઇઝ ઇક્વલ ટુ શું લખાય? E એટલે કે EMF E અપોન R પ્લસ R, જે કેવું ઇક્વેશન છે તમે જોઈ શકો. I ઇઝ ઇક્વલ ટુ V અપોન R જેવું ઇક્વેશન છે, જે ઓહમના નિયમનું અહીંયા આગળ પાલન પણ કરે છે. હવે જો બાહ્ય અવરોધ ન જોડેલો હોય આપણે, એટલે કે બાહ્ય અવરોધ 0 હોય, તો વિદ્યુત કોષમાંથી આપણે શું મહત્તમ પ્રવાહ આપણે ખેંચી શકીએ. તો આપણે કેપિટલ R ની કિંમત આપણે શું 0 મૂકીએ તો I max ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? મહત્તમ કરંટ I max ઇઝ ઇક્વલ ટુ E બાય R, સ્મોલ r. તો આના ઉપરથી આપણે શું કહે? વિદ્યુત કોષોનો જો કાયમી નુકસાનથી જો આપણે બચાવવું હોય તો મહત્તમ મૂલ્ય, પ્રવાહનું મૂલ્ય છે એ કેટલું રાખવું પડે? બહુ જ નાનું રાખવું પડે, એટલે એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ વધારવો પડે. હવે આટલું આપણે ભણ્યા એના ઉપરથી આ ખાસ કન્ડિશનો છે જે યાદ રાખવાની છે, અને MCQમાં વારે ઘડીએ આ પૂછાતી હોય છે કે કોષ જો વપરાશમાં ન હોય ત્યારે EMF કેના જેટલું હોય? તો કે ટર્મિનલ વોલ્ટેજ V જેટલું હોય, એટલે V ઇઝ ઇક્વલ ટુ V ઇઝ ઇક્વલ ટુ E. ઓપન સર્કિટ કન્ડિશન હોય એટલે પરિપથ ખુલ્લો હોય. આ પહેલી અને બીજી કન્ડિશન એક સરખી જ કહેવા માંગે છે કે કોષ વપરાશમાં ન હોય એનો મતલબ કે ખુલ્લો પરિપથ હોય. તો પહેલું અને બીજું કન્ડિશન જે ઓપન સર્કિટ કન્ડિશન, કોષ વપરાશમાં ન હોય તો V ઇઝ ઇક્વલ ટુ E, અને ઓપન સર્કિટ કન્ડિશન હોય ત્યારે પણ V ઇઝ ઇક્વલ ટુ E જ થાય. હવે જો કોષ ડિસ્ચાર્જ થતો હોય, ડિસ્ચાર્જ એટલે પ્લસમાંથી કરંટ નીકળતો હોય, વિદ્યુતની બે બેટરીના જે પ્લસ અને માઇનસ આપણે ટર્મિનલ બતાવીએ તો પ્લસમાંથી જો કરંટ નીકળતો હોય તો વોલ્ટેજ છે EMF કરતાં કેવો હશે? નાનો હશે. એટલે કે V ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીએ? E માઇનસ IR. આ ધ્યાન રાખજો, જો કોષ ડિસ્ચાર્જ થતો હોય, વપરાશમાં હોય તો V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR, અને જો કોષ ચાર્જિંગ થતો હોય એટલે કે પ્લસની અંદર કરંટ જતો હોય, આ વસ્તુ ધ્યાન રાખજો, પ્લસમાંથી નીકળતો હોય કરંટ, બેટરીના જે પ્લસ અને મોટો છેડો નાનો છેડો આપણે બતાવીએ તો જો પ્લસમાંથી કરંટ નીકળતો એનો મતલબ કે ડિસ્ચાર્જ થાય છે, અને પ્લસમાં કરંટ જતો હોય તો એનો મતલબ ચાર્જ થાય છે. તો કોષ જો ડિસ્ચાર્જ થતો હોય તો V વોલ્ટેજ છે એ EMF કરતાં કેવો હશે? નાનો હશે, એટલે V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. પણ જો ચાર્જિંગ થતું હોય તો વોલ્ટેજ છે એ EMF કરતાં કેવો હશે? મોટો હશે, એટલે V ઇઝ ઇક્વલ ટુ E પ્લસ IR. જો ડિસ્ચાર્જ થતો હોય તો માઇનસ IR આવે, અને જો ચાર્જ થતો હોય તો પ્લસ IR આવે. આ વસ્તુ એક ધ્યાન રાખજો. ઓકે, આ વસ્તુ યાદ રાખવાની છે, ને MCQમાં પણ ઘણીવાર પૂછાતી હોય છે. ત્યારબાદ આપણે ભણવાનું છે કે જો બેટરી હોય અને એના EMF છે એને આપણે સિરીઝ અને સમાંતર જોડાણ આપણે કરતા હોય તો કેવી રીતે આપણે લખી શકીએ? તો અહીંયા આગળ બે બેટરી બતાવેલી છે E1 અને E2. બંને બેટરી AB વચ્ચે અહીંયા આગળ E1 બેટરી જોડેલી છે અને BC વચ્ચે આપણે E2 બેટરી જોડેલી છે. બંને વચ્ચે અહીંયા આગળ એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ પણ આપેલો છે. E1 બેટરીનો આંતરિક અવરોધ છે R1 અને E2 બેટરીનો આંતરિક અવરોધ છે R2. અને ઇક્વિવેલન્ટ કરીને એક ઇક્વિવેલન્ટ સર્કિટ બતાવેલી છે A અને C વચ્ચેનો આખો પરિપથ. તો E1 અને E2 છે એનો આપણે ઇક્વિવેલન્ટ બતાવી, E ઇક્વિવેલન્ટ, અને R1 અને R2 ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે જે એના બેટરીના, એને R ઇક્વિવેલન્ટ વડે બતાવેલું છે. હવે આ બંને બેટરી છે કેમાં જોડેલી છે? તો કે શ્રેણીમાં જોડેલી છે. તો અહીંયા આગળ VA અને B વચ્ચેનો વોલ્ટેજ આપણે લખી શકીએ VAB,
ચાલો પહેલા જુદા જુદા પોઈન્ટ માટે આપણે જોઈએ તો એ બિંદુ પાસે વોલ્ટેજ હશે VA, બી બિંદુ પાસે વોલ્ટેજ હશે VB અને સી બિંદુ પાસે વોલ્ટેજ હશે VC. તો VAB આપણે વોલ્ટેજ લખવો હોય તેના બરાબર આપણે શું લખીએ? પોટેન્શિયલ ડિફરન્સ, મતલબ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો VAB ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? VA માઇનસ VB. અને VA માઇનસ VB આપણને એ પણ ખ્યાલ છે કે વોલ્ટેજ બરાબર શું લખે? અત્યારે કેવું છે? કોસ ડિસ્ચાર્જ થાય છે, જુઓ પ્લસમાંથી નીકળે છે. તો કોસ જો ડિસ્ચાર્જ થતો હોય તો E1 માઇનસ IR1 બરાબર. એ અને બી વચ્ચે શું છે? બેટરી E1 છે અને એનો અવરોધ કેટલો છે? R1 છે. તો V ઇઝ ઇક્વલ ટુ શું લખીએ? E1 માઇનસ IR1. એટલે VA માઇનસ VB બરાબર શું લખીએ? E1 માઇનસ IR1. ઇક્વેશન નંબર 1. એવી જ રીતે આપણે બી અને સી વચ્ચે આપણે જોઈએ છે તો ત્યાં બેટરી કઈ છે? E2 અને અવરોધ કેટલો છે? R2. તો VBC ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? VB માઇનસ VC. તો VB માઇનસ VC ઇઝ ઇક્વલ ટુ આપણે એના બરાબર પર શું લખી શકીએ? E2 માઇનસ IR2. ઇક્વેશન 1 અને 2 એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે જો વોલ્ટેજ અહીંયા આગળ બેટરીના જે વોલ્ટેજ છે એ કેવા જોડેલા છે? તો કે શ્રેણીમાં જોડે. બેટરી કેવી જોડેલી છે? શ્રેણીમાં. તો વોલ્ટેજનો શું થશે? સરવાળો થશે. એટલે V ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીએ? V1 પ્લસ V2. તો અહીંયા આગળ આપણે AC વચ્ચેનો વોલ્ટેજ આપણે કેવી રીતે લખી શકીએ? તો કે AB નો વોલ્ટેજ પ્લસ BC નો વોલ્ટેજ. એટલે VAC ઇઝ ઇક્વલ ટુ VAB પ્લસ VBC. તો VAC બરાબર શું લખી શકીએ? VA માઇનસ VC. અને VAB બરાબર તો કે VA માઇનસ VB પ્લસ VBC બરાબર VB માઇનસ VC. કિંમત મૂકો. પહેલા ઇક્વેશન 1 અને 2 માંથી આપણે કિંમત મૂકીએ તો E1 માઇનસ IR1 પ્લસ E2 માઇનસ IR2. E1 અને E2 ને આપણે એક સાઈડ કરી લઈએ અને માઇનસ કોમન કાઢી I ને કોમન કાઢી લઈએ તો R1 પ્લસ R2. ઇક્વેશન નંબર 3 મળે. તો એ આપણે શું મળ્યું? A અને C વચ્ચેનો આપણને શું મળે છે? ટોટલ વોલ્ટેજ આપણને મળે છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે A અને C વચ્ચે ઇક્વિવેલન્ટ જેટલું EMF આપણે R ઇક્વિવેલન્ટ જેટલો રેઝિસ્ટન્સ હોય તો VA માઇનસ VB VA માઇનસ VC બરાબર શું લખીએ? E ઇક્વિવેલન્ટ માઇનસ IR ઇક્વિવેલન્ટ. જો ત્યાં I લખતા નથી એટલે ભૂલી ગયા છે, પ્રિન્ટ મિસ્ટેક છે, એટલે માઇનસ IR ઇક્વિવેલન્ટ છે. તો ઇક્વેશન નંબર જે 3 છે અને ઇક્વેશન નંબર જે 4 છે જે તમે આકૃતિમાં જો સ્ક્રીન ઉપર જોઈ શકો 3 અને 4 એ બંનેને આપણે જો કમ્પેર કરીએ તો એના બરાબર આપણે શું લખી શકીએ? E ઇક્વિવેલન્ટ બરાબર શું લખીએ? EMF બરાબર તો કે E1 પ્લસ E2. મતલબ કે બંને વિદ્યુત કોષ જો શ્રેણીમાં જોડાયેલા હોય તો બંનેના EMF નો શું થશે? સરવાળો થશે. એટલે E ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2. એવી જ રીતે આપણે અવરોધની પણ ખબર છે. અવરોધ બરાબર શું લખી શકીએ? તો કે શ્રેણીમાં હોય તો R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. તો અહીંયા પણ R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? R1 પ્લસ R2. આ ક્યારે વાત હતી? કે જ્યારે બંનેના પ્લસ માઇનસ એટલે પ્લસ સાથે માઇનસ અને પ્લસ સાથે માઇનસ આવી રીતે કનેક્શન હોય તો આપણે આવું લખી શકીએ. પણ જો બંને વિદ્યુત કોષોના ઋણ ધ્રુવ જોડેલા હોય એટલે કે નેગેટિવ સાથે નેગેટિવ જો જોડેલું હોય તો એના બરાબર આપણે શું લખી શકીએ? તો કે જે E1 પ્લસ E2 આવતું હતું એની જગ્યાએ ઇક્વિવેલન્ટ શું આવશે? E1 માઇનસ E2. આ ધ્યાન રાખજો. ઇક્વિવેલન્ટ જો ચાર્જિંગ થતું હોય તો ડિસ્ચાર્જ થતું હોય તો ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2 અને જો ચાર્જ થતું હોય તો ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ E1 માઇનસ E2. એટલે કે કોષમાંથી કરંટ બહાર નીકળતો હોય. હવે જો આ તો બે બેટરીની વાત હતી કે બે બેટરી હોય તો આપણે ઇક્વિવેલન્ટ શું મળે? તો કે E1 પ્લસ E2. પણ જો ઘણી બધી બેટરી હોય n બેટરી જો જોડેલી હોય શ્રેણીમાં તો શ્રેણી જોડાણમાં EMF આપણને કેટલો મળે n માટે? તો E ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2 પ્લસ E3 અપ ટુ En. અને જો એનો રેઝિસ્ટન્સ આપણે જોતો હોય આંતરિક અવરોધ તો આંતરિક અવરોધ બરાબર R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? R1 પ્લસ R2 પ્લસ R3 અપ ટુ Rn. તો અહીંયા આગળ આ બેટરીના શ્રેણી જોડાણની વાત હતી. હવે આપણે જોશું સમાંતર જોડાણ કે કોષ છે બેટરી છે એનો સમાંતર જોડાણ કેવી રીતે કરી શકાય. તો આકૃતિમાં તમે જોઈ શકો સમાંતર જોડાણમાં આપણે જોયું કે ભાઈ હંમેશા કરંટ છે ડિવાઈડ થાય, કરંટના ભાગ પડે. તો I માંથી કરંટ કેટલા ભાગ પડ્યા? અહીંયા આગળ I1 અને I2. તો B1 અને B2 પાસે વોલ્ટેજ કેવો હશે? સરખો હશે. આપણે એ પણ જોઈએ કે ભાઈ વોલ્ટેજ પોટેન્શિયલ ડિફરન્સ સમાંતર જોડાણમાં પોટેન્શિયલ ડિફરન્સ કેવો રહેશે? સરખો રહેશે. પણ કરંટ કેવા પડશે? અલગ ભાગ પડશે.
તો અહીંયા આગળ AC વચ્ચે આપણને B1 અને B2 વચ્ચેનો જે વોલ્ટેજ છે એ કેવો રહેશે? પોટેન્શિયલ ડિફરન્સ સરખો રહેશે, કરંટ અલગ અલગ રહેશે. તો કરંટ I ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકાય? I1 પ્લસ R2. ઉપરની બેટરી E1 છે, એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R1 છે. નીચેની બેટરી છે E2 છે, એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R2 છે. તો બંનેમાંથી આપણે કરંટ I ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? કરંટ જે જતો હોય એનો આપણે શું કરે? સરવાળો કરીએ તો I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2. હવે B1 અને B2 બંને પાસે પોટેન્શિયલ છે VB1 અને VB2 અનુક્રમે પોટેન્શિયલ છે. તો આપણે પોટેન્શિયલ ડિફરન્સ જોઈએ છે તો VB1 માઇનસ VB2, એના ઉપરથી આપણે શું લખી શકીએ? VB1 માઇનસ VB2 ઇઝ ઇક્વલ ટુ E1 માઇનસ I1 R1 અને VB1 માઇનસ VB2 બરાબર બીજી નીચેના પરિપથ માટે E2 માઇનસ IR2. હવે આમાં આપણને તો ખ્યાલ છે કે ભાઈ પોટેન્શિયલ ડિફરન્સ તો કેવો રહે? સરખો રહે. ચેન્જ શું થાય છે? કરંટ થાય છે. તો કરંટ I1 ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશનમાંથી આપણે કરતા બનાવે કરંટને, તો I1 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? E1 માઇનસ V અપોન R1 અને I2 ઇઝ ઇક્વલ ટુ E2 માઇનસ V અપોન R2. ઇક્વેશન હવે આપણને એ પણ ખ્યાલ છે I1 અને I2 જો સમીકરણ 2 અને સમીકરણ 3 મળ્યા તો એના ઉપરથી I1 અને I2 મળી ગયા. હવે આપણને શું છે? ટોટલ કરંટ I જોઈએ. તો I ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? I1 પ્લસ I2. એના ઉપર ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકો તો I ઇઝ ઇક્વલ ટુ શું લખાય? E1 માઇનસ V અપોન R1 પ્લસ E2 માઇનસ V અપોન R2. બધાને પર્સનલ આપી દો તો E1 બાય R1 માઇનસ V અપોન R1 પ્લસ E2 અપોન R2 માઇનસ V અપોન R2. એમાંથી E1 અપોન R1 પ્લસ E2 અપોન R1 કોમન કાઢીએ, બંનેમાંથી વોલ્ટેજ કોમન કાઢીએ માઇનસ V, કાઉન્સમાં શું લખી શકાય? 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. આપણને શું જોઈએ છે? તો કે વોલ્ટેજ જોઈએ છે. તો વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ, કેમ કે EMF જોઈએ આપણને, તો વોલ્ટેજના સૂત્રને કરતા બનાવો, સાદુરૂપ આપો એટલે કંઈક ઇક્વેશન આપણને આવું મળશે. તો કે V ઇઝ ઇક્વલ ટુ E1 R2 પ્લસ E2 R1 અપોન R1 ઇન્ટુ R2, કાઉન્સની અંદર R1 R2 અપોન R1 પ્લસ R2 માઇનસ I, કાઉન્સમાં R1 R2 અપોન R1 પ્લસ R2. હવે જે ઉડતું હોય ઉડાડી દો. તો પહેલા કાઉન્સની અંદર R1 અને R2 ગુણાકારમાં ઉપર અને નીચે જે સ્ટેપ છે એ ઉડી જશે, બાકીનું વધ્યું એ લખી નાખો. તો V ઇઝ ઇક્વલ ટુ E1 R2 પ્લસ E2 R1 અપોન R1 પ્લસ R2 માઇનસ I અપોન I ઇન્ટુ R1 R2 અપોન R1 પ્લસ R2, સમીકરણ નંબર 4. હવે આ બધું આપણે રિપ્લેસ કરી અને નાના પરિપથમાં આપણે એને કન્વર્ટ કરી નાખીએ, જે અહીંયા આગળ બતાવેલું છે ઇક્વિવેલન્ટ આકૃતિમાં. તો AC વચ્ચેનો જે ઇક્વિવેલન્ટ E ઇક્વિવેલન્ટ, એમાંથી કરંટ I જતો R ઇક્વિવેલન્ટ છે. તો એને આપણે લખવું હોય તો સમીકરણ 5 કંઈક આવી રીતે લખી શકીએ. V ઇઝ ઇક્વલ ટુ E ઇક્વિવેલન્ટ માઇનસ I R ઇક્વિવેલન્ટ. 4 અને 5 ને જો આપણે કમ્પેર કરાવીએ તો આપણને E ઇક્વિવેલન્ટ મળે E1 R2 પ્લસ E2 R1 અપોન R1 પ્લસ R2 અને ડિવાઇડમાં શું લખી? R ઇક્વિવેલન્ટ બરાબર શું લખી શકીએ? R1 R2 અપોન R1 પ્લસ R2. તો એ જ આપણે લખીએ છીએ અવરોધ માટે. શું લખીએ? 1 અપોન R ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. તો એ આપણે ત્યાંથી આપણે લખી શકીએ. EMF નો અહીંયા આગળ શું થશે? તો કે બંનેનો જો આપણે સમીકરણ 6 અને 7 નો જો આપણે કમ્પેરિઝન કરાવીએ, ડિવાઈડ કરીએ, તો E ઇક્વિવેલન્ટ અપોન R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? E1 અપોન R1 પ્લસ E2 અપોન R2 અને R ઇક્વિવેલન્ટ બરાબર શું લખી શકીએ? 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. અને જો કોસ અહીંયા આગળ પ્લસમાંથી કરંટ બહાર આવતો હતો, એને બદલે જો હવે બીજા કોષનો ઋણ ધ્રુવ ને પહેલા કોષનો ધન ધ્રુવ આમ આપણે કનેક્શન કરીએ તો E1 ને બદલે શું લેવાના? આપણે માઇનસ E2 આપણે લઈ શકીએ. હવે જો ઘણા બધા n કોષો આપણે સમાંતરમાં જોડેલા હોય તો કેવી રીતે લખી શકીએ? આંતરિક અવરોધ 1 અપોન R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 અપ ટુ 1 અપોન Rn. અને એ જ પ્રમાણે સમતુલ્ય EMF આપણે જોતું હોય તો E ઇક્વિવેલન્ટ અપોન R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ E1 અપોન R1 પ્લસ E2 અપોન R2 અપ ટુ En અપોન Rn. અને એના ઉપરથી જો આંતરિક અવરોધ EMF અને આંતરિક અવરોધ EMF E અને આંતરિક અવરોધ R હોય, બે કોષોને જો સમાંતર જોડતા સમતુલ્ય EMF કેટલું મળે? E ઇક્વિવેલન્ટ જો સમાન મૂલ્યના હોય તો, બેટરીનું મૂલ્ય જો સમાન હોય, ઇન્ટરનલ રેઝિસ્ટન્સનું મૂલ્ય જો સમાન હોય, તો આપણે E1 ઇઝ ઇક્વલ ટુ E2 બરાબર શું લખીએ? E અને R1 ઇઝ ઇક્વલ ટુ R2 બરાબર શું લખીએ? R. તો E ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? ER પ્લસ ER અપોન R પ્લસ R એટલે 2ER અપોન 2R. તો 2 અને R ઉડી જશે તો E ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું મળે આપણને? ટોટલ બેટરી જે E મળે છે એ આપણને મળતી હોય છે. ત્યારબાદ અહીંયા આગળ આપણે શ્રેણી જોડાણ ભણ્યા.
બેટરીનું સમાંતર જોડાણ ભણ્યા. શ્રેણી અને સમાંતર જોડાણથી આપણને હવે મિશ્ર જોડાણ ભણવાનું છે. તો નંબર ઓફ બેટરી છે એ આપણે શ્રેણીમાં જોડેલી છે અને સાથે સાથે સમાંતરમાં પણ જોડેલી છે, જે આકૃતિમાં તમે જોઈ શકો. તો અહીંયા આગળ n વિદ્યુત કોષ છે, n બેટરી છે, એનું હારનું કુલ EMF આપણને ખ્યાલ છે કે સમાંતરમાં પહેલી લાઈન હોય E1 E2 અપ ટુ En. તો જો શ્રેણીમાં હોય તો આપણને ખ્યાલ છે શ્રેણીમાં શું થશે, હંમેશા સરવાળો થશે. તો E ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2 અપ ટુ En. તો આપણે એને સિગ્માના રૂપમાં બતાવ્યું છે. E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા I બરાબર 1 to n ઇન્ટુ EI. તો અહીંયા આગળ ઇક્વેશન નંબર 1 જે કે શું છે તો કે EMFનો બેઝિક સરવાળો છે. એના ઉપરથી ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જો એનો R1 R2 હોય તો એના માટે R ડેશ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, R1 પ્લસ R2 અપ ટુ Rn. એને પણ આપણે R ડેશ બરાબર શું લખી શકાય, સિગ્મા I બરાબર 1 to n Ri લખી શકાય. Ri એટલે શું છે તો કે R1 થી Rn સુધીના આંતરિક જે કોષનો આંતરિક અવરોધ છે એનો બેઝિક સરવાળો છે. હવે આ જ વસ્તુ આપણે તો કે શ્રેણીમાં આપણે બધા માટે મળી ગઈ. હવે એ જ વસ્તુ આપણે સમાંતરમાં જોવાની છે. તો મિશ્ર જોડાણમાં દરેક હારનો અવરોધ જો R ડેશ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા Ri હોય અને m એવી હાર હોય, કેટલી હોય, m હાર સમાંતરમાં હોય, તો મિશ્ર જોડાણનો સમતુલ્ય અવરોધ થાય R ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, 1 અપોન R ડેશ પ્લસ 1 અપોન R ડેશ પ્લસ 1 અપોન R ડેશ. કેટલી વખત, m વખત, આપણને ખ્યાલ નથી એટલે ક્યાં સુધી, m વખત સુધી આપણે લખી શકીએ. તો 1 અપોન R ઇઝ ઇક્વલ ટુ શું લખાય, m અપોન R ડેશ, જે આપણે સમાંતર જોડાણ જે આપણે કર્યું હતું ક્યાં તો કે અવરોધનું જે સમાંતર જોડાણ હતું ત્યાં ઇક્વેશન મેં લખ્યું હતું R બાય n બાય R આવું લખેલું હતું. તો અહીંયા પણ આપણે શું લખી શકીએ, 1 અપોન R ઇઝ ઇક્વલ ટુ m અપોન R ડેશ. R આપણે જોઈએ છે R ઇઝ ઇક્વલ ટુ શું લખાય, R ડેશ બાય m. તો R ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીએ, સિગ્મા IR અપોન m આપણે લખી શકીએ. ચલો એના ઉપરથી હવે કુલ હારોનું કુલ EMF છે એ કેટલું થશે, સિગ્મા EI હોવાથી સમાંતરમાં જોડેલી m હારનું EMF પણ કેટલું થાય, E જ થાય, કેમ કે સમાંતરની અંદર પોટેન્શિયલ હંમેશા કેવો હશે, સરખો જ હશે. તો એના બરાબર આપણે શું લખી શકીએ, ટોટલ EMF E જ લખી શકીએ. તો કુલ EMF E ઇઝ ઇક્વલ ટુ સમાંતર જોડાણ શું લખી, સિગ્મા EI. મિશ્ર જોડાણને લીધે પ્રવાહ તો I ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીએ, V અપોન I ઉપરથી E અપોન R. જો બાહ્ય અવરોધ R હોય તો એના બરાબર શું લખી શકીએ, I ઇઝ ઇક્વલ ટુ સિગ્મા EI અપોન R પ્લસ સિગ્મા IR બાય m. તો અહીંયા ઉપરથી આપણે એમ કહી શકીએ કે ભાઈ જો કોઈ સમાંતર અને શ્રેણી જોડાણ જો આ બે મિશ્ર હોય તો આપણે ઇક્વેશન ડાયરેક્ટ કરંટનું જોતું હોય તો I ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ લાસ્ટ ઇક્વેશન લગાડીએ આપણે, I ઇઝ ઇક્વલ ટુ સિગ્મા EI અપોન R પ્લસ સિગ્મા IR બાય m. તો આપણને ડાયરેક્ટ આપણને મિશ્ર જોડાણ છે એનો આપણને કરંટ આપણને મળે છે. તો આજના તમારા હોમવર્કની અંદર 3 બેટરીના જે કનેક્શન છે, બેટરીનું સમાંતર જોડાણ, બેટરીનું શ્રેણી જોડાણ અને બેટરીનું મિશ્ર જોડાણ, વિદ્યુત કોષોના શ્રેણી, સમાંતર અને મિશ્ર જોડાણ, આ 3 2 વખત લખી અને મને હોમવર્કમાં સેન્ડ કરવાનું છે. ઓકે, થેન્ક યુ, બાય.